હેલો એવરીવન, વેલકમ ટુ બાયો વર્લ્ડ. આપણે આગળના લેક્ચરમાં ત્રિઅંગી એની બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી. આજે આપણે ત્રિઅંગી એની મુખ્ય અવસ્થા અને જેને આપણે બીજાણુજનક અવસ્થા કહીએ છીએ એના વિશે વાત કરીશું. ત્રિઅંગી વનસ્પતિ એમાં આપણે જેને આપણે પીછાકાર વનસ્પતિ પણ કહીએ છીએ એની વાત કરીએ. તો પહેલાં એની રચના જોઈ લઈએ. તો એકચ્યુઅલી સમજી લો કે આ જમીનનું લેવલ છે, એટલે અહીંયા એનું ભૂમિગત પ્રકાંડ હોય છે. આ જે ભૂમિગત પ્રકાંડ છે એને ગાંઠા મૂડી કહેવાય, જેમાં વિશિષ્ટ સ્કેલ્સ કોષો આવેલા હોય છે. આ જે કોષો હોય છે એને રેમેન્ડા કહેવાય. આ ઉપરાંત અહીંયા અસ્થાનિક મૂળ પણ જોવા મળે છે. આ છે અસ્થાનિક મૂળ, બરાબર. આ છે ભૂમિગત પ્રકાંડ, જેને આપણે ગાંઠા મૂડી કહીએ છીએ. હવે એમાં મેઇન જે ભાગ હોય છે હવાઈ ભાગ, અહીંયા એ પર્ણો ધરાવે છે. સો આ પર્ણો, જેને ફ્રોન્ડ પણ કહીએ છીએ, બરાબર. અને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આ જે પર્ણો છે એ પીછાકાર પર્ણો છે. પર્ણોના બે પ્રકાર આવે છે, પીછાકાર પર્ણો અને પંચાકાર પર્ણો, રાઈટ. પ્રપર્ણ, જેને આપણે ફ્રોન્ડ કહીએ છીએ, બરાબર. ઓકે, હવે એકચ્યુઅલી આપણે જોઈશું આગળ કે જ્યારે મુખ્ય અક્ષ મધ્ય શિરાની બંને પાર્શ્વ બાજુએ આવી રીતે પર્ણિકાઓ ગોઠવાય અને એ પીછા જેવું દેખાય એને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. અને બીજા પ્રકારમાં કે આ જે પર્ણદંડ છે, બીજા પ્રકારમાં આવી રીતે પર્ણદંડ હોય અને એની ટોચ પર પર્ણિકા ગોઠવાય તો એને પંચાકાર સંયુક્ત પર્ણ કહેવાય. તો સંયુક્ત પર્ણના બે પ્રકાર, પીછાકાર અને પંચાકાર. આ જે તમે જુઓ છો એ છે પીછાકાર સંયુક્ત પર્ણ. અને પીછાકાર સંયુક્ત પર્ણમાં આ દરેક જે નાની નાની છે એને પર્ણિકા કહેવાય. શું કહેવાય? એને પર્ણિકા કહેવાય, રાઈટ. ઓકે, સાદા પર્ણમાં પર્ણ હોય અને આ સંયુક્ત પર્ણ છે. આ કેવું પર્ણ છે? સંયુક્ત પર્ણ, એટલે એના દરેક એકમને પર્ણિકા કહેવાય. હવે અહીંયા પીછાકાર સંયુક્ત પર્ણ જે છે એમાં એની વક્ષ બાજુએ, દેટ ઇઝ નીચેની બાજુ, વક્ષ બાજુએ આવી રીતે તમે ડોટ 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 જેવું જોઈ શકો છો, જેની અંદર બીજાનું નિર્માણ થાય છે. તો આવી રીતે બીજાનું નિર્માણ કરતી રચના તમે વક્ષ બાજુએ જોઈ શકો છો. તમે અહીંયા જોઈ શકો છો, આ એની પૃષ્ઠ સપાટી પર્ણની, આ વક્ષ સપાટી, અને આ વક્ષ સપાટી પર પર્ણિકા. આ બધી જ પર્ણિકા છે, રાઈટ. આ ફન્સ છે, બરાબર. અને એની આ વક્ષ સપાટી પર તમે જોઈ શકો છો ડોટ ડોટ જેવી રચના, જેની અંદર બીજાણુઓ આવેલા હોય છે. જોઈ શકો છો ને, બધી બીજાણુ ધાની છે
કે જે બીજાણુ ધરાવે છે. ક્લિયર? બરાબર. અને તમે જોઈ શકો છો પીછા જેવું દેખાય છે, અને પીછાકાર સંયુક્ત પર્ણ કહેવાય. બરાબર. ઓકે. સો અચ્છા, તો બીજાનું નિર્માણ કરતી રચના પર્ણિકાની વક્ષ બાજુએ આવેલી છે. તેથી આવા પર્ણને ખાસ યાદ રાખજો. બીજાનું ધારણ કરતી રચના ધરાવતું પર્ણ જેને કહેવાય બીજાનું પર્ણ, દેટ ઇઝ સ્પોરોફિલ્સ. શું કહેવાય? સ્પોરોફિલ્સ અથવા તો બીજાનું પર્ણ. ખાસ યાદ રાખજો બેટા. બરાબર. બહુ જ અગત્યનું છે. બીજાનું ધારણ કરતા પર્ણને બીજાનું પર્ણ કહેવાય. ઓકે, ચાલો આગળ જઈએ. હવે આ એક જે ડોટ છે આપણે એને મોટું કરીએ. આ જે બધા નાના નાના ડોટ છે ને, આ નાના નાના જે ડોટ છે એને સોરાઈ કહેવાય. ચલો આપણે એક મોટું કરીએ. આ એક આપણે જ્યારે એક સિંગલ, બધા બોજ છે તેને સોરાઈ કહેવાય, અને એમાંથી આપણે એક સિંગલ દોરીએ ને એને સોરસ કહેવાય. સિંગલને સોરસ કહેવાય. એમાં આવી રીતે દંડ જેવી રચના તમે જોઈ શકો છો. અને આ તમે જોઈ શકો છો બીજાનું ધાની, જેને સ્પોરેન્જિયમ કહેવાય. શું કહેવાય? સ્પોરેન્જિયમ અથવા તો બીજાનું ધાની. ચલો હવે આ એક જે સિંગલ રચના છે ને, આપણે એનું ડિટેલ જોઈએ. તો એ રચનામાં નીચે તમે આમ જોઈ શકો છો, તો આ જે નીચે હતું એ હતું દંડ. હવે એની સાથે એક બાજુ હોય છે જાડી દિવાલવાળા કોષો. હવે આ જે જાડી દિવાલવાળા કોષો હોય ને, એટલે દિવાલ આવી રીતે જાડી હોય. દિવાલ જાડી હોય એટલે એ ભાગ સ્ફોટન એટલે કે ફાટી શકતા નથી, કારણ કે બીજાનું ધાનીની અંદર જ બીજાનું સર્જાય ને. તો આ છે જાડી દિવાલવાળા કોષો, જેને એન્યુલસ કહેવાય, અને જે તૂટતા નથી. કેમ તૂટતા નથી? કારણ કે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ દિવાલ જાડી છે. બરાબર. હવે આ જે જાડી દિવાલવાળા કોષો છે એની સાથે જ અહીંયા થોડાક આ જે કોષો તમે જોઈ શકો છો એ પાતળી દિવાલવાળા છે. આ પાતળી દિવાલવાળા જે કોષો છે જેને કહેવાય સ્ટોમિયમ. શું કહેવાય? સ્ટોમિયમ. અને આ એવી સ્થાન છે કે જ્યાંથી બીજાનું ધાની
શું કહેવાય કે ફાટે, બરાબર, અથવા તૂટે. અને તૂટે એટલે શું મુક્ત કરે? બીજાનું મુક્ત કરે, બરાબર, અને બીજાનું મુક્ત કરે. હવે અંદર બીજાનું કેવી રીતે સર્જાય છે એ જોઈ લઈએ. તો ખરેખર અંદર હોય છે બીજાનું માતૃકોષ. અંદર શું હોય છે? બીજાનું માતૃકોષ. એ કેવો હોય? દ્વિકીય. આ બીજાનું માતૃકોષ એનું થાય છે અર્ધીકરણ. શું થાય? અર્ધીકરણ. અર્ધીકરણ થાય એટલે શું મળશે? 4 એકકીય બીજાનું. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે એ 4 એકકીય બીજાનું છૂટા પડશે. અને જ્યારે એ અંકુરણ પામશે તો અંકુરણ પામશે અને હૃદયાકાર જન્યુજનકનું નિર્માણ કરે છે. શું બનાવે? હૃદયાકાર જન્યુજનક. બરાબર. તો આ વાત થઈ કેવી રીતે વિકાસ થાય છે બીજાણુ જનકનો. બરાબર. હવે આપણને ખબર છે કે જો બીજાણુ સરખા હોય તો એને સમબીજાણુ કહેવાય. અને સમબીજાણુ જે વનસ્પતિ પર આવેલા હોય એવી વનસ્પતિને સમબીજાણુક કહેવાય. અને જો બંને અલગ અલગ બીજાણુ હોય તો એને વિષમ બીજાણુ કહેવાય. આવી વનસ્પતિને શું કહેવાય? ખ્યાલ છે ને? વિષમ બીજાણુક. અને શામાં જોવા મળે વિષમ બીજાણુક? સેલાજિનેલા અને સાલ્વિનિયા. ઓકે. ફોન્સ પીછાકાર વનસ્પતિ. ત્રિઅંગીને ફોન્સ પણ કહેવાય કારણ કે પીછા જેવા પર્ણો ધરાવતી વનસ્પતિ છે. તમને કીધું હતું કે જે યંગ હોય છે એ આવી રીતે આખું સર્પાકાર જેવી રચના ધરાવે છે. આવી રીતે ગોળ ગોળ ગોળ. આ ફોન્સ છે. There are as many as 12,000 species of ferns throughout the world. Some are the size of your fingernail, while others are as tall as a tree. In the wild, ferns are successful at reproducing and spreading throughout the forest. They do this by producing spores. આપણને ખબર છે બીજાનું ધાની ધરાવતા પર્ણને બીજાનું પર્ણો કહેવાય છે. બીજાનું નિર્માણ પામે છે બીજાનું ધાનીમાં અને એ જે પર્ણ ધરાવે એને કહેવાય બીજાનું પર્ણ. If a fern frond is turned over, એની વક્ષ સપાટી પર તમે આ જોઈ શકો છો બીજાનું ધાની આવેલી છે the areas is called a sorus. જેને સોરસ કહેવાય. આપણે એની રચના જોઈ છે થિયરીમાં. In many others, it is Sorai. covered by a cap, supported by a central stalk. This protective covering is called an indusium. In some ferns, this covering is cup-shaped. The sorus itself contains numerous sac-like structures. જ્યારે બીજાનું ધાનીનું Each of these સ્ફોટન is થાય called a sporangium.
ત્યારે The outer બીજાણું wall of the મુક્ત થાય છે. sporangium consists of a layer of protective jacket cells. એમાં As દંડ the જેવી sporangium રચના matures, a row of jacket અને cells બાકીના enlarge સ્તરો to form થોડા a જાડા band હોય છે known as અને the annulus. એન્યુલસ. The outer wall of each annular cell is very thin and delicate. પાતળા સ્તરોનું પણ આવરણ હોય છે જ્યાંથી એનું સ્ફોટન થાય છે, જેને આપણે કીધું હતું સ્ટોમિયમ. જાડું સ્તર એન્યુલસ On the opposite side of the જે sporangium, સ્ફોટન પામતું several નથી, delicate lip cells form. અને સ્ટોમિયમ Below the jacket, ત્યાંથી સ્ફોટન there are થાય two layers અને of cells called the tapetum, બીજાનું which માતૃકોષ nourish the fertile tissue within. મુક્ત થાય છે. The fertile tissue consists of sporocyte cells. Each sporocyte cell is diploid, containing two sets of chromosomes. જે બીજાનું માતૃકોષ કે દ્વિકીય હોય છે. As each cell matures, its nucleus divides twice by the process of meiosis. એનું અર્ધીકરણ થઈને 4 એકકીય Now contains one set of બીજાણુ chromosomes. બને છે. The cytoplasm of the sporocyte undergoes cleavage. This results in a cluster of 4 adhering cells. શરૂઆતમાં જોડાયેલા હોય જેને ટેટ્રાડ કહેવાય, ચતુષ્ક, અને પછી આ બધા બીજાણુઓ મુક્ત થાય છે. The tapetum now begins to break down, depositing a very tough protective coat of sporopollenin. બીજાણુઓની આસપાસ રક્ષણાત્મક જે આવરણ હોય છે લઘુ બીજાણુની આસપાસ, Each cell એને is now સ્પોરોપોલિન કહેવાય, જે સખત પરિસ્થિતિ સામે ટકવામાં મદદ કરે છે. એકચ્યુઅલી પરાગરજ લઘુ બીજાણુની આસપાસ સ્પોરોપોલિનનું આવરણ હોય છે. સ્પોરોપોલિન એને ખરાબ પરિસ્થિતિ સામે પણ ટકવામાં મદદ કરે છે. હવે જ્યારે બીજાણુઓ મુક્ત થાય ત્યાર પછી એનું અંકુરન થાય છે. The sporangia are now ready to open. અને Opening is accomplished by the annulus that encircles the sporangium. The annulus begins to dry out as water evaporates from its surface. તમે જોઈ શકો છો કે અગેન એન્યુલસ હશે ત્યાંથી અહીંયા તૂટતું નથી, Now increases. પણ જ્યાં પાતળા કોષો હોય છે The thick inner and ત્યાંથી side walls resist this. ફાટે છે. મેં કીધું તો એને સ્ટોમિયમ કહેવાય. તમે જોઈ શકો છો અહીંયા પાતળું સ્તર, અને બીજાણુઓ મુક્ત થાય છે. Pulling in the outer walls causes the annulus to contract much like an accordion. Shortening the annulus tears the lip cells apart. As the annulus continues to shorten, the tear enlarges and the નરજન્યુજનક જેને આપણે વનસ્પતિમાં પરાગરજ કહીએ When છીએ, too much water is lost, બરાબર? તો એવી રીતે અહીંયા પણ આ નરજન્યુજનક જેને પૂજન્યુ કહીએ the છીએ. wall is released and the annulus springs forward, closing the sporangium so અને fast that the spores are નરજન્યુજનક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, કારણ કે માદાની વાત કરીએ This process તો માદામાં ફક્ત એક જ અંડકોષ સર્જાય છે. so that large quantities of spores are released. આ જ જ્યારે બીજાણુનું અંકુરન થાય Land on a moist surface. તો એ હૃદયાકાર Those that germinate first will form bisexual or hermaphroditic. જન્યુજનકનું નિર્માણ કરે છે. A rhizoid emerges and attaches the spore to the soil. તમે જોઈ શકો છો જે લીલા રંગના હોય છે By a sheet of cells. અને પ્રકાશ સંશ્લેષી દેખ્યું હૃદયાકાર, જેને પ્રસુકાયક કહેવાય, પ્રોથેલસ. Contains dividing cells. This is called the notch meristem. આ જે પ્રોથેલસ છે Results in a heart-shaped એમાં bisexual ઉપર meteorite. ખાંચ હોય છે. The lower surface is firmly attached to the આ soil by numerous rhizoids. એક કોષીય મૂલાંગો, મૂળ જેવું કાર્ય કરતા મૂલાંગો જે વક્ષ સપાટી પર આવેલા હોય છે. Male gametangia called antheridium મૂલાંગોની વચ્ચે રહેલું હોય છે પૂજન્યુધાની meteorite. નર The પ્રજનન outer અંગ. wall of an antheridium consists of ring cells and a cap cell, which surround fertile tissue. અને ઉપરની બાજુએ હોય છે
માદા જન્યુધાની માદા પ્રજનન અંગ. ખાસ યાદ રાખજો મૂલાંગોની વચ્ચે શું હોય છે? પૂજન્યુધાની. At the anterior end of the prothallus, close to the notch, there are female gametangia called અને આ ઉપર તરફ જોઈ શકો છો માદા જન્યુધાની. consists of a neck containing a neck canal cell. નીચે At the base of the આ neck, દંડ જેવી there's a રચના swollen હશે. region called the venter that contains an egg cell. માદા આપણને ખબર છે કે માદા જન્યુધાની Both sexes may be ચંબુ present at આકારની the હોય same છે time or at different times. અને નર જન્યુધાની 4 પ્રકારના To કોષોથી determine બને if છે. there will be self-fertilization or cross-fertilization. આ દેખી શકો છો તમે હૃદયાકાર In some પ્રસુકાયક. ferns, archegonia are formed first, and when flooded with water, a hormone called antheridiagen is released. નર This hormone પૂજન્યુધાનીમાંથી stimulates adjacent plants to નરજન્યુ stop મુક્ત થાય છે જે growth ચલિત and હોય form છે antheridia, but no archegonia. અને જે ગતિ કરીને A bisexual gametophyte માદા in the જન્યુધાની female સુધી phase પહોંચે છે. may therefore be surrounded અને એમાં by પણ માદામાંથી several આપણને male ખબર છે કે gametophytes, મેલિક એસિડ અને શર્કરાનો increasing સ્ત્રાવ the થાય છે chances of જે cross-fertilization. નર પૂજન્યુને આકર્ષવાનું કાર્ય કરે છે. અને નર પૂજન્યુ જે કશાયુક્ત હોય છે. Being close to the soil, the small gametophytes are easily flooded when it rains. This water plays an important role in fertilization. નર પવન Water દ્વારા ગતિ stimulates કરે the છે. cap cell on the antheridium to open, releasing the sperm જોઈ cell. શકો છો આખા વડીલા હોય છે The flagellated અને sperm કશા are ધરાવે now છે. able to move within the water in અને search એ of an egg. ગતિ કરીને માદા જન્યુજનક સુધી પહોંચે છે. Sperm consists of a spiral cell body bearing numerous flagella that move it forward. Water also stimulates the archegonium to open. The contents આ of the તમે neck જોઈ canal શકો then છો diffuse into મેલિક the એસિડ surrounding water, અને where they શર્કરાનો act as a સ્ત્રાવ sperm થયો attractant. જે The attractant નરને stimulates the sperm આકર્ષે to છે swim પૂજન્યુને. towards the open archegonium. અને પૂજન્યુ આ Then કેનાલ swims કોષો into the દ્વારા opening and moves up the અંદર neck canal પ્રવેશે છે. towards the egg cell. દેખ્યું તમે અહીંયા 4 હરોળમાં ગોઠવાયેલા કેનાલ કોષો હોય છે, 4 આખી લાંબી પેનો જેવા, અને જે અંદર પ્રવેશીને ફલન કરશે. This creates a single diploid cell. અને ફલિતાંડ જે વિકાસ પામી બીજાણુજનક અવસ્થાને પ્રેરશે. યજ્ઞરજનો વિકાસ માદા જન્યુજનકની અંદર થાય છે, જેને આપણે ખબર છે ને સીડ હેબિટ કીધું હતું, બીજ પ્રકૃતિ એના માટેની પૂર્વ શરત, To the gametophyte. જે વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. Inside the archegonium on the lower surface of the gametophyte, the zygote begins to divide, forming the embryo's sporophyte plant. The uppermost part of the embryo, the foot, absorbs nutrients from the surrounding gametophyte tissue. As the embryo grows, the venter tissue stretches and eventually ruptures. A root now grows into the soil for support and to જ્યારે હવે એનો absorb water. વિકાસ થાય તમે જોઈ શકો છો, રૂટ મૂળ સર્જાયા, Other parts of the embryo form the first leaf and the ધીમે future ધીમે stem. હવે પર્ણો પણ સર્જાય છે, અને રાઇઝોમ એટલે કે ગાંઠામૂડી. જ્યારે પ્રકાંડ જમીનની અંદર હોય તો એને ગાંઠામૂડી To કહેવાય. reach the sunlight. Eventually, the rhizome emerges and provides additional leaves and roots. In this way, a new plant is formed that matures into another spore-producing fern, completing the reproductive cycle. અને બીજાણુજનક We અવસ્થા have તમે seen that the fern જોઈ શકો reproductive છો. cycle contains two plants, the large familiar spore plant or sporophyte, and a tiny gamete plant or gametophyte. Using spores to travel great distances and gametes which introduce genetic variability, ferns have spread and evolved throughout the world.